ये सब, और अभी शाम का जो प्रसादी होगा कम से कम 1.5 लाख आदमी से कम प्रसादी पाएगा। ગુરુજી, સવારથી શું પ્રોગ્રામ હતા ને કઈ રીતે પૂજા કરવામાં આવી છે? સવારથી અહીંયા આગળ એમ તો ગઈકાલથી બધી અહીંયા તૈયારી ચાલુ થઈ ગયેલી હતી. અહીંયા આગળ ભગવાનનો જન્મદિવસ નિમિત્તે હર વર્ષે અહીંયા આગળ દરેક વ્યક્તિની મનોકામના સિદ્ધ થાય. બધા ભક્તો આવે, બધા લોકો કોઈને કોઈ ઈચ્છાઓ માગતા જ હોય. તો ભગવાનની આપણે પૂજા કરીએ તો એનીથી એનર્જી મળે મૂર્તિને, મંદિરને. તો એની માટેથી દર વર્ષે અહીંયા આગળ ભગવાનની પૂજા ચાલે. પહેલાં ગણપતિ દાદાની પૂજા થઈ, કુળદેવી માતાની પૂજા થઈ, નાળીવાળા ગ્રહની પૂજા થઈ, પુણ્યાવચન ભગવાનની, ભગવાન પિતૃનારાયણની પૂજા કરી અને હવે આપણે મુખ્ય ભગવાન હનુમાનજી મહારાજ એમના પરિવારની પૂજા કરી અને પછી ભગવાન યજ્ઞનારાયણ ભગવાનનું પૂજન કરી અને આહુતિ દ્વારા ભગવાનનું પૂજન કરાવ્યું છે. કેટલા જોડા બેઠા છે? અત્યારે 12 થી 13 જેટલા બેસેલા છે. એમ દર વર્ષે 12-13 જેટલા તો મિનિમમ બેસે છે. એમ आज मैं 70 का हो गया, तो आज एक 51 साल से मैं मंदिर में पूजा में बैठता हूँ. इसमें अनिवार्य संयोग के कारण के 4 साल नहीं बैठ सकता. मैं बैठा, फिर मेरा लड़का बैठा बेड़ा वाला, इसके बाद में दूसरा नंबर का लड़का बैठा, अभी तीसरा नंबर का लड़का है. अभी वारसदार में उन लोग को मैंने सौंप दिया, क्योंकि 51 साल से मैं आता हूँ, 74 से. 51 साल से आ रहे हैं, सब बच्चे तैयार हो रहे हैं और सबको नहीं जाएंगे. तो कोई छोड़ नहीं बरोबर चमचा चलो. हाँ मधु च शर्करायुतं पञ्चामृतं मया नीतौ स्नानार्थं
प्रतिगृह्यतां पञ्चामृतं मया नीतं स्नानार्थं प्रतिगृह्यतां भूर्भुवस्वपदार्थं देवताभ्यो नमः मृतपञ्चामृतस्नानं समर्पयामि બે વખત પાણી ચડાવો ભગવાનની પર પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાન સમર્પયામિ તદનંતરમ ગંધોદકમ ચમચીમાં પાણી પકડો એની અંદર એક ફૂલની પાખડી ચંદનવારી કરીને મૂકીએ ઓમ ગંધદ્વારામ જરાધરજામ નિત્ય પુષ્ટામ કરી શ્રી ईश्वरी सर्वभूतानां तामिहोपयेष्य ओम भूर्भुवस्व हवायत स्थापित पदार्थं देवताभ्यो नमः चढ़ाओ भगवानी पर गंधोदकं पुष्पोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानांते शुद्ध आचमनीयजलं समर्पयामि एक फूलની પાખડી લેવાની છે ચંદનવારી કરવાની મૂળ મંત્ર ઉત્તમભાઈ કેવું છે આજે પૂજામાં સમર્પયા આ તો દર વર્ષે થાય. હવે ભગવાનની ઉપર હનુમાન જયંતિ કન્ટિન્યુ કહેવાય. હનુમાન પાણી જન્મોત્સવ. ચડાવતા રહેવાનું છે હનુમાન કીધું બધાએ જન્મ નથી તે લેતા. ઓમ નમઃ શિવાયનો જપ કરવાનો આપણે જન્મોત્સવ ભગવાનનો તરીકે અભિષેક કહેવાય. કરવાનો છે અને પાણી 51 ખાલી થઈ જાય તો વર્ષથી આ પાછું તમારી પાસે જે જન્મોત્સવના કળશ છે બાજુમાં પ્રોગ્રામમાં બેસું. એ કળશમાંથી પાણી હવે પછી મારો પરિવાર ભરી ત્રીજી દેવાનું છે પેઢી બેસે. બધાએ ડીપું ડીપું પાણી ચડાવવાનું ભગવાનનો અભિષેક ભગવાનની ઓળખોડી આ કરવાનો હનુમાનજીની આદો મહેરબાની. અભિષેક મંત્ર દર વર્ષે અહીંયા પાઠ 4 માણસનો ચડાવો મહાપ્રસાદ થાય છે. ઓમ લોકો જમે છે. ભૂર્ભુવઃ સ્વાહા રોકડિયા હનુમાનજી ઓમ મહારાજ નમસ્તે એટલે રોકડિયા છે. રુદ્રમન્યવપુદોદ એકવે નમઃ ભાવ્યામુદદે નમઃ જય બજરંગ, જય શ્રી રામ. शिवां गिरित्रतां कुरु माहि गुंसि पुरुखं जगत शिवेन वच सात्वा गिरिशाच्छाप